शरणेश्वर महादेव की जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयालु सहजानंद दयालु बलवंत बहु नामी चरण सरोज तुम्हारा वंदो कर जोड़ी प्रभु वंदो कर जोड़ी चरणे शेष दर्याथी चरणे शेष दर्याथी दुख नाथ्या तोड़ी नारायण नरभ्राता द्विज कुल तनुधारी प्रभु द्विज कुल तनुधारी पामर पतित उदार्या पामर पतित उदार्या अगणित नर नारी नित्य नित्य नौतम लीला करताय विनाशी प्रभु करताय विनाशी 68 तीरथ चरणे 68 तीरथ चरणे होगी गया पास पुरुषोत्तम प्रगटनो जे दर्शन करसे प्रभु जे दर्शन करसे काल कर्म ते छोटे काल कर्म थी छूटी कुटुंब सहिता तरसे अवसर करुणा निधि करुणा बहुगीति वाले करुणा बहुगीति मुक्तानंद करे मुक्ति मुक्तानंद करे मुक्ति सुगम करे श्री जय सद्गुरु स्वामी वन्दे विशुद्धं
स्वरूप अनुपम सारने वंदो सहजानंद रस रूप अनुपम सारने लोल जहने भजता छोटे फंद हरते भव हारने लोल जहने भजता छोटे फंद करे भव पारने लोल समरू प्रगट रूप सुख धाम अनुपम नाम लोल समरू प्रगट रूप सुख धाम अनुपम नाम लोल जहने भव ब्रह्मादिक देव भजत तज कामने लोल जहने भव ब्रह्मादिक देव भजे तज कामने लोल जय हरि अक्षर ब्रह्मयाधार ते पार कोई नवल है लोल जय हरि अक्षर ब्रह्मयाधार के पार कोई नवल है लोल जहने केश सहस्त्र मुख गाय मने एक है लोल जहने शेष सहस्त्र मुख गाय निगमने रहे लोल वर्णव सुंदर रूपायनोप जोगल जर लोल वर्णव सुंदर रूपयनोप जुगल चरणे नमीरे लोल नख शिख प्रेम साथी नाथ रहो नूर मायर मीरा लोल नाथ शिख प्रेम सखी नाथ रहो नूर मायर मीरे लोल वंदो सहजानंद रस रूप अनुपम सारने लोल वंदो सहजानंद रस रूप अनुपम सारने ओम श्री स्वामिनारायणाय नमो नमः श्री पूर्ण पुरुषोत्तमाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः।
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી રાધાય રમણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી બાલકૃષ્ણલાલની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી પવન સુત હનુમાનની જય. પાર્વતી પતય હર હર મહાદેવ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. શ્રી કૃષ્ણાય વયં નમઃ. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. શ્રી કૃષ્ણાય વયં નમઃ. શ્રી કૃષ્ણાય વયં નમઃ. ઈષ્ટદેવ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ સંહિતા વ્યાસપીઠ ઉપર બિરાજમાન વંદનીય દરેક બ્રહ્મદેવો, કથાના મુખ્ય યજમાન અને એનો પરિવાર, આયોજક, કેળવણી મંડળના ટ્રસ્ટી મિત્રો, સભામાં બેઠેલા ભગવાન શ્રીના લાડીલા પ્યારા દરેક ભક્તજનો, ઘડીની સૂઈ 12 થી ઉપર ચાલી ગઈ છે, તો નિયમ પ્રમાણે પ્રારંભ કરી કથાને વિરામ કરીશ. ભાગવતજીનો જે શુભારંભ આપ કરાવી રહ્યા છો, કરી રહ્યા છો, એની પાછળનો આશય છે કે આર્ટ્સ અને કોમર્સ આ બંને કોલેજનું જે તમે સ્વરૂપ જોઈ રહ્યા છો અથવા જે સ્વપ્ન અનુભવી રહ્યા છો એ સાકાર બને એ નિમિત્ત છે. ભાગવતજીની કથાનો શુભારંભ એનું નિમિત્ત. ભાગવતજીનો મત જ એવો રહ્યો છે કે ભોક્તિ અને મુક્તિ આ બંને માનવ જીવન માટે ખાસ જરૂરી બાબત છે.
પરિણામ આજે એ દેખાય છે કે ભુક્તિ શબ્દ દેખાય છે, મુક્તિ શબ્દ થોડો ઘસારે વધારે પડી ગયેલો દેખાય છે. શિક્ષણ જરૂરી છે, પણ શિક્ષણની સાથે સંસ્કાર જરૂરી છે. શિક્ષણની સાથે જો સંસ્કારનો અભાવ હશે તો કેવલ શિક્ષણ એ માણસ જીવનનું ઉત્થાન નહીં કરી શકે. ઓલ હેવ ધ આઈઝ બટ ટુ હેવ ધ વિઝન. કુદરતે આંખ તો દરેકને આપી છે, કુદરતે આંખ દરેકને આપી છે, પણ વિઝન તો ભાગવત થકી મળી શકે. આઈ મળી, ઉસસે ક્યાં લાભ? માણસને આઈ મળી, કુદરતે આપી જ છે, પણ એ વિઝનમાં જ્યાં સુધી ન પરિણમે, વિઝન જ્યાં સુધી ન બદલે, ત્યાં સુધી માણસ બદલવાનો જ નથી. માણસ ત્યારે બદલાય છે જ્યારે એના વિચાર અને વિઝન આ બે બદલાય તો માણસ બદલાય. નહીં તો બધા વાલિયાત છે ને, પકડાઈ જાય છે, ગુનેગાર છે, નથી પકડાતો એ સજ્જન છે. જે સપડાણો એ ગુનેગાર છે, જે નથી સપડાતો એ સજ્જન છે. વાલિયામાંથી વાલ્મીક બનાવવાની ટેકનોલોજી એ કેવલ એજ્યુકેશન પાસે નથી. વાલ્મીક બનાવવાની ટેકનોલોજી, વિઝન અને વિચાર આ બંને ચેન્જ કરવા માટે મેડિકલ પાસે કોઈ રસ્તો નથી. મેડિકલ આઈ બદલી શકે છે, પણ વિઝન ક્યાં બદલી શકે છે? માણસની આઈ નવી ફિટ કરે તો માણસ દેખતો થાય, પણ એ લાદેર ન મટી જાય. લાદેન જો મટાડવો હોય, આતંકવાદ જો કાઢવો હોય, તો વિઝન ચેન્જ થાય, વિચારો ચેન્જ થાય, તો વર્તનમાં પરિવર્તન આવે. બાકી જ્યાં સુધી વિઝન અને વિચાર આ બંને ચેન્જ ન થાય ત્યાં સુધી વર્તન ડાઉન જ જવાનું છે. જેને આપણે ચૂંટીને ઉપર મોકલીએ છીએ એ બધા થોડા અંગૂઠા છાપ છે, અમુક હશે, પણ મોટો ભાગ તો બધો એજ્યુકેટેડ નો છે ને. છતાં તમે વાંચી શકો છો ને પેપરોમાં. બૌદ્ધાએ તમે જોશો તો અશિક્ષિત માણસ ખોટું નથી કરતો એટલું શિક્ષિત માણસો ખોટું કરે છે. ગરીબ માણસ જેટલું ખોટું નથી કરતો એટલો સુખી માણસ ખોટું કરે છે. ગરીબ તો ખોટું કરે છે કે એને ખાવા નથી, કપડું નથી, રહેવા ઘર નથી, તો એને તો ખોટું કર્યું છે. પણ જેને કુદરતે સર્વસ્વ આપ્યું છે, હાથ પેઢી સુધી ખાય તો વાંધો ન આવે, આવા માણસો ખોટું કરે છે. આરટીઓએ નિયમ કર્યો કે નવી કોઈ પણ ટ્રક તમે બાંધવા માટે આપો, બોડી બાંધવા, તો આરટીઓ નો નિયમ હોય કે આટલા ફૂટ લાંબી અને આટલી ઊંચી જ બોડી બંધાય, અને એમાં એટલો જ વેઇટ ભરાય, વધારે ભરો તો ફાઇન થાય. પણ આ ભણેલા જે છે ને એના ખીચાનો કોઈ માપ ખરો? ઇન્ડિયાની બેંકમાં નો સામે તો સ્વિટ્ઝરલેન્ડની બેંકમાં જાય. હું સ્વિટ્ઝરલેન્ડ જયારે ગયેલો 2 વર્ષ પહેલા, આખો પહાડી દેશ છે, આખો પહાડી દેશ છે. આપણી જેવી ક્યાંય જગ્યા જોવા નહીં મળે, ખાલી પહાડો છે. અને બૌદ્ધાએ દ્રાક્ષની ખેતી, પણ એટલી સરસ કન્ટ્રી લાગી. તો મેં ઓલા યજમાનને પૂછ્યું કે આટલા દેશ આપણે ફેર્યા,
પણ આ તો બહુ ફાઇન કન્ટ્રી બનાવેલી છે, આ લોકોને આવક છે નહીં છે. મને એને બહુ સરસ વાત કરી. મને કે 2 નંબરના પૈસા લોકો અહીંયા રાખે છે, એને હાચવવા માટે વ્યાજ આપવું પડે છે, એટલે આ કન્ટ્રી સુખી છે. તો કેવળ એજ્યુકેશન એ તો આંખ છે, પણ અંજવાસના યોગ વગરની આંખ કશું નહીં જોઈ શકે. આંખ છે ખરી, પણ આંખથી તમારા ઘરમાંય પણ અંજવાસના યોગ સિવાય ઘરની વસ્તુ એ નહીં જોઈ શકાય. જ્યારે લેમ્પ કરશો પ્રકાશ થશે, અને પ્રકાશ થશે એટલે આંખ બધી વસ્તુને જોઈ શકશે. એમ એજ્યુકેશનમાં સંસ્કાર રૂપી જ્યારે લાઇટ થશે, એજ્યુકેશનમાં સંસ્કાર રૂપી જ્યારે પ્રકાશ આવશે, તે દિવસે માણસ પોતાની જાતને જોઈ શકશે, બાકી નહીં જોઈ શકાય જાતને. બનારસમાં હરિરામ શુક્લજી હતા, બહુ સારા વિદ્વાન રામાનુજના. એ જમાનામાં એને 15,000 નો પગાર હતો, પણ એ ગુરુજી 2,000 જ રે, બાકીના 13,000 પાછા જમે કરાવે. અમે એક દિવસે વિનંતી કરી, ગુરુજી આ તમારા ઘરમાં ઠેકાણું નથી, ફર્નિચરમાં કશું ઠેકાણું નથી, આ છાદડીઓ બેહવાની પાટી ગઈ છે, તમને કાયદેસર પગાર મળે છે ને, તો શા માટે પાછો જમે કરાવો છો? 2,000 જ આપો છો. અમને એને બહુ સરસ વાત કરી. મને કે મારા દેશનો માણસ ભૂખ્યો જો રહેતો હોય, આનું નામ સજ્જનતા કહેવાય, આનું નામ અમીરી કહેવાય, આનું નામ વિદ્વત્તા કહેવાય. બાકી જેના હાથ ખીચા તરફ જ કાયમને માટે વળાંક લેવામાં સમજ્યા છે, એ વિદ્વત્તા નથી, ये तो फायर है, फायर, अग्नि की ज्वाला जिसमें सारा देश जल रहा है. તો એને વાત કરી કે મારા દેશના માણસને ખાવા ન મળે, કપડું ન મળે, રહેવા ઘર ન મળે, તો 2,000 થી મારું ઘર જો ચાલતું હોય તો 10,000 સરકાર કોઈ સારાને આપશે, કોઈ ગરીબોને આપશે, તો એ લોકોનું જીવન ઉંચકાશે ને. કેટલી ઉદાત્ત ભાવના. વસુધૈવ કુટુંબકમ. આજ આ સૂત્ર ખાલી આપણા ઘરમાં આવી ગયું, 4 દિવાલની વચ્ચે આવી ગયું કે ભલું મારું કુટુંબ, દુનિયા તો મરો, મુજે ક્યાં લેના દેના. અને વાત જોઈએ ને તો આપણને એમ લાગે કે આ દેશને તો 2 વર્ષમાં વિશ્વ ઉપર ઓવરટેક કરાવી જાય આ લોકો. એટલી મોટી મોટી વાતો કરે, આપણે તો ધરાવી રહી વાતો પડે, પણ ભૂલાવે ન પડશે. જેટલી વાત કરનાર છે એ વાતમાં વર્તનનો અભાવ જો હશે તો એ વાતનો કોઈ અર્થ નથી. કરંટ તો ચાલુ છે, હોલ્ડર બી બરાબર છે, લેમ્પ ઉડી ગયેલો છે, એમાં ક્યાંથી પ્રકાશ આવવાનો છે? આપ સૌ મિત્રો એજ્યુકેશનને માટે જે મથી રહ્યા છો, દરેક ટ્રસ્ટ મિત્રોને મારી તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ છે. એજ્યુકેશન ખાસ જરૂરી છે. બેકારીને કાઢવાની વાતો કરવાથી બેકારી નહીં નીકળવાની, ગરીબીને કાઢવાની વાત કરવાથી ગરીબી નથી નીકળવાની. કદાચ લેવલ અત્યારે ઊંચું થયું, પણ ગરીબી અને સુખી માણસ બેયની વચ્ચેનું લેવલ આજથી વર્ષો પહેલા જે હતું એ આજે પણ દેખાય છે. વચ્ચેનું લેવલ જે છે એ બેયની વચ્ચેનું અંતર તો હજી પણ દેખાય છે, 2005માં દેખાય છે. એ લેવલ જો તમારે મટાડવું હોય તો એજ્યુકેશન તરફ વધારે ધ્યાન આપો. એક દીકરી કે એક દીકરો સારો ભણીને તૈયાર થશે ને આખું ઘર ઊંચકશે. તમે 5,000 એને આપશો ને તો 5,000 એક મહિનો ચાલશે, મહિના પછી ફરી એને હાથ લાંબો કરવાનો રહ્યો ને.
અમારે ત્યાં બ્રાહ્મણ બાળકો ભણે છે. 10 વર્ષ કોલેજ ચાલ્યા પછી મને એમ થયું કે આ સંસ્કૃતનો અભ્યાસ કરીને આ બ્રાહ્મણના છોકરાઓ સાયકલે નહીં લાવી શકવાના, સ્કૂટર તો ક્યાંથી લાવશે આ લોકો? સ્વસ્તિના ઇન્દ્રો કરવાથી સ્કૂટર આવે? વિઘ્નેશ્વરાય વરદાય સ્વરપ્રિયાય ગાયા કરો જિંદગી ભર, કાર ક્યાંથી આવશે? સંસ્કૃતનો હિમાયતી હું હોવા છતાંય, સ્વામિનારાયણનો સાધુ હોવા છતાંય મેં ઇંગ્લિશ તરફ જોબ આપ્યો. નહીં તો અમારા ગુરુજી, અમે ભણતા ત્યારે દયાશંકર ગુરુજી બહુ સારા પવિત્ર વિદ્વાન હતા. દુર્ગાનાથ ઝા, નયાચાર્યજી પોતે બહુ પવિત્ર પુરુષ. અમે ભૂલે ચૂકે જો ઇંગ્લિશ શબ્દો બોલી ગયા હોય તો ઊભો કરે, જા મોઢું ધોઈ આય, કોગળા કરી આય, કોગળા કરી આય. અમને ખીજવાતા કે ભૂલે ચૂકે જો ઇંગ્લિશ શબ્દ બોલી જઈએ તો એમ કે કોગળા કર, મોઢું ખરાબ થયું કે એ ભાષા બોલાતી છે કે? અને તમે તો સાધુ છો કે ભગવા કપડાવાળા છો, તમારે તો હિન્દી, સંસ્કૃત આ શબ્દો બોલવા જોઈએ. આવું અમને ખીજવાતા. એ જ હું આજથી 10 વર્ષ પહેલા ઇંગ્લિશ તરફ મેં જોબ આપ્યો અને દરેક બ્રાહ્મણ બાળકોને ફરજિયાત મેં ફરજ પાડી કે તમે સંસ્કૃત સ્કૂલમાં જાઓ, બરાબર છે, ક્લાસમાં જાઓ છો, પણ તમારે ઇંગ્લિશ ક્લાસમાં હવેથી ફરજિયાત જવું પડશે. ઘર ચાલે એટલું તો કમાઈ શકો તમે. મહિને 5,000 તમે જો નહીં કમાવો તો તમારું ઘર કેમ ચાલશે? અને જેનું ઘર ન હાલે એ માણસ ખોટું ન કરે, બીજું કરે હું? એમ પોતાનું ઘર જો ન ચાલતું હોય. વાલિયાએ નારદજીને જ્યારે ઝાલ્યા પછી નારદજી માંડ્યા ઉપદેશ આપવા. નારદજી કહે છે કે તું આ લૂંટફાટનો ધંધો કરે છે, આનું તને બહુ મોટું પાપ લાગશે. વાલિયાએ સરસ જવાબ આપ્યો. ભીલ જ્ઞાતિનો માણસ હતો, એક ડેન્જર માણસ જે દેખાતો હતો, જે લૂંટફાટ અને ચોરી કરનારો માણસ હતો. એણે નારદજીને જવાબ આપ્યો કે સમાજ જો મારી ચિંતા ન કરતો હોય, સમાજ મારી ચિંતા જો કરતો ન હોય, સમાજને મારી જો કશી પડી ન હોય, તો પછી હું લૂંટફાટ ન કરું તો બીજું કરું શું? હું સારકુંડલામાં અભ્યાસ કરતો હતો, પછી મંદિરમાં ચોરી થઈ. ઠાકોરજીના મુગટ કોક લઈ ગયો ચાંદીના. પેલા ટ્રસ્ટીઓ મારા દાદા ગુરુને કહે છે કે હાલો પોલીસ સ્ટેશનમાં આપણે FRI ફડાવીએ. તો મારા દાદા ગુરુ કે હું તો ક્યાંય આવીશ નહીં, એમાં હું સ્કૂલેથી આવ્યો એટલે કે આને લઈ જાઉં કે. એટલે મને લઈ ગયા. એટલે PSI પાસે બધું લખાયું. જે ગયું તું એની કરતા 10 ગણું વધારે આવડાડે લખાયું. આ ખોટું કરતા તો મોટા જે ધોળા વાળ વાળા છે ને એ શીખવાડે છે. યુવાનો ઉપર તો ખોટું લાંછન છે. જવાબદાર આપણે છીએ. યુવાનોની માથે જે ઢોળી નાખીએ છીએ એ ખરેખર આપણો ટોપલો એની માથે નાખવો છે. આપણી ટોપી એને ઉડાડી દઈએ છીએ. જવાબદાર આપણે છીએ. ગંદુ થયું તો ગંદુ થયું, પણ તમે શું કર્યું એના માટે? જગતના ઉત્થાન માટે તમારો શું ફાળો છે? કુદરત તો આપે છે દરેક, નહીં તો આપતો આવ્યો છે, આજે આપી રહ્યો છે અને આપશે જ. પણ મારીને તમારી કોઈ ફરજ ખરી કે નહીં? આજ અમે ભગવા કપડા વાળા મંદિરની 4 દિવાલની વચ્ચે પુરાઈ ગયા અને તમે તમારા ફેમિલીની વચ્ચે પુરાઈ ગયા. ડેફિનેટ સત્ય હકીકત છે. આપણને જેટલી ચિંતા છે એટલી સમાજની ચિંતા નથી. જે દિવસે વસુધૈવ કુટુંબકમ, તમે લોકસભામાં 4 સૂત્રો લખ્યા છે.
भक्ति निज भक्त पालम सुंदर रूपायनु
जुगल चरण रमी रे नख शिख प्रेम सखे नाथ रहो नौर मारमी रे नख शिख प्रेम सखी नाथ रहो सहजानंदर स्वरूप अनुपम स्वामीनारायण नमो नमः श्री पूर्ण पुरुषोत्तमाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः बोलो स्वामीनारायण भगवान श्री नर नारायण देव श्री लक्ष्मी नारायण देव श्री मदन मोहन जी महाराज श्री राधा रमण देव श्री गोपीनाथ जी महाराज श्री बालकृष्ण लाल श्री रामचंद्र भगवान श्री विघ्न विनायक देव श्री पवन सुत हनुमान पार्वती पतये हर हर सहजानंद शरणं नमः 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 सहजानंद शरणं सहजानंद शरणं
जगज्जाताय भक्तकल्पद्रुमाय च सुगन्धपुष्पहाराजय विविधैरुपहारतये सम्पूजिताय भक्तघे पीताम्बरधराय च नामस्तुतरशतं चतुर्वर्गमभीप्सता सज्जफलप्रदं नृणां तस्य वक्ष्यामि सत्ते श्रीहर्यस्तोत्र शतनाम स्तोत्र मंत्रस्य शतानंदऋषि अनुष्ठुप्छन्दः धर्मनन्दनः श्रीहरिर्देवतां धार्मिकैति बीजं बृहद्व्रतधरैति शक्ति भक्तिनन्दनैति कीलकं चतुर्वर्गसिद्ध्यर्थे जपे विनियोगः वर्णिवेश्वरमणीयदर्शनम् मंदः सरस्यानुनाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा कर्मनन्दनमहं विचिन्तये श्रीकृष्ण श्रीवासुदेवो नर नारायण प्रभु भक्ति धर्मात्मजो जन्मा कृष्णो नारायणो हरे हरे कृष्ण घनश्यामो धार्मिको भक्तिनन्दन ग्रहकृतधर शुद्धो राधा कृष्णस्तदैवत प्रियकाले भैरवाजति भीषण जितेन्द्रियो जिताहार तीव्र वैराग्यास्तिका योगेश्वरो योगकला प्रवृत्तिरतिधार्यवान् ज्ञानी परमहंसश्च तीर्थकृतर्थिकार्थिता सदो निदो ध्याननिष्ठतपप्रिया सिद्धेश्वर स्वतन्त्रश्च ब्रह्मविद्याप्रवर्तक पाषण्डो
छेदन पटु स्वस्वरूप चला स्थिति प्रशांत मूर्ति निर्दोष सुर गुरुवदि मोहन कारुण्यनायन उद्धवाद प्रवर्तक महाव्रत साधुशील साधु विप्र प्रपूजक अहिंसयज्ञ प्रस्तुत साकार ब्रह्मवर्णन स्वामी नारायण स्वामी काल दोष निवारक शास्त्र रतन सज समाधि स्थिति कारक कृष्णार्थ स्थापन कर कौल वेद कलितारक सजा प्रकाश रूप निर्दम्भ सर्वजीवहितावह भक्ति संपुषको वाग्मी चतुर्वर्ग फलप्रद सर्वतवर्मा बुद्धिदाता ते पावन अबुद्धिरत ब्रह्मधाम कष्ट पराजित समुद्रंत सत्कीर्ति श्रीता संस्कृति मोचन उदार सहजानंद साध्वी धर्म प्रवर्तक दर्पदलो वैष्णव क्रतुकारक पंचायतन सम्मानो नष्टित व्रत पोषक प्रगल्भो निःस्पृह सत्य प्रातेनो भक्तवात्सल अरोषणो दीर्घदर्शी षडुर्मे विजयाक्षम मेरा घोतिरधो
अखंडितार्षमयादो व्यास सिद्धांत बोधक मनो निग्रहयुक्तिनो ज्ञानदूत विमोचक पूर्णतमा सत्यवादी गुणग्राहि गतस्त्वया सदाचार प्रियतर पुण्य श्रवण कीर्तन सर्वमंगल सद्रूप नाना गुण विचेष्टित तत्परमं स्तोत्रम् जनमङ्गलसंहितं या पठेत न पाठेत भवेद् वै सर्वमङ्गलम् शृणुयाद्भक्त्या त्रिकालं श्रावयेत् वा एतत्तस्य कृपापानि नश्येयो किल संसेवमाना पुरुषार्थचतुष्टये दुर्लभं नास्ति किमपि हरे कृष्ण प्रसादत प्रेत पिशाचना डाकिनी ब्रह्मराक्षसा योगिनी तथा बाल दुहादीनमुपद्रव विचारो रिपुकृतो रोगचाञ्जकृपाद्रवा आयुता वर्तमानस्य नास्य चैव न संशय दशावृत्या प्रतिदिन मस्यावेष्टं सुखं भवेत् ब्रूहिभिश्च विदिश्चापि पठनीयमिदं सहजानन्द शरणो नमः सहजानन्द शरणो नमः
श्री कृष्णाय नमः तस्मै य साक्षात् धर्मनंदन। श्री कृष्णाय नमः तस्मै य साक्षात् धर्मनंदन। भुवि भूत्वा हरत्यंत भुवि भूत्वा हरत्यंत स्तमस्तमयि भूवि भूत्वा हरत्यंत स्तमस्तमयि भूवि भूत्वा हरत्यंत श्री कृष्णाय नमः तस्मै य साक्षात् धर्मनंदन। श्री कृष्णाय नमः तस्मै भूरि भूत्वा हरात्यन्त स्तमस्तमयिवांशुमान् भूरि भूत्वा हरात्यन्त सर्वावतारी पूर्ण पुरुषोत्तम नारायण इष्टदेव भगवान श्री स्वामीनारायण वडताल गादी पीठाधीश्वर परम पूज्य वंदनीय धर्म धुरंधर 1008 पूज्य आचार्य महाराज श्री, हमारे भावी आचार्य पूज्यपाद 108 पूज्य लालजी महाराज श्री, सारा ये समारंभना उद्घाटक पूज्यपाद 108 श्री बाल लालजी महाराज श्री, हमारे मां के स्थान पर विराजमान पूज्यपाद मातुश्री, ब्रह्मनिष्ठ वंदनीय संतवृंद एवं दरेक प्यारे भक्तजन समुदाय, आप सबने ख्याल में आयु पूज्यपाद महाराज श्रीए सारी रूपरेखा आप सौनी सामे एक चित्रना रूप में आशीर्वादना माध्यमथी आप सौना दिमाग में कायम माटे चिरस्थान करी रहे ए रीते समझावी। आनंदनी बात तो ये छे कि भगवान स्वामीनारायणनु प्रगट स्वरूप जे अहींया भगवान श्री लक्ष्मीनारायण नामने बिराजी रह्यु छे, भगवान स्वामीनारायणे संप्रदायना गुरु स्थाने जेमने धुरा सौंपी छे, जवाबदारी सौंपी छे, ए परंपरागत आचार्य महाराज श्री आजे ए गुरु स्थाने बिराजी रह्या छे। आटलो मोटो संत समुदाय ज्यारे अहींया बिराजी रह्यो छे, वडताल जेवुं पवित्र तीर्थराज एम कहेवाय छे कि व्रजवासीओ ज्यारे सारी आपत्तिमांथी मुक्त थया, मूंजना जंगलमां ज्यारे दावानल सळग्यो, बची शकाय एवा कोई संजोग नहोता। ए समये भगवान श्री बालकृष्ण लाले दावाग्निનું પાન કરી અને વ્રજવાસીઓની રક્ષા કરી। फिर
દૈવી શક્તિ જ્યારે કોપાયમાન થઈ વ્રજવાસીઓ ઉપર અને સ્વયં ઇન્દ્ર જ્યારે વ્રજના સંહાર માટે વ્રજવાસીઓની ઉપર એક સાયક્લોનના રૂપમાં જ્યારે તૂટી પડે છે, ત્યારે વ્રજવાસીઓનું ભગવાન શ્રી બાલકૃષ્ણલાલે રક્ષણ કર્યું. ત્યાર પછી વ્રજવાસીઓ જ્યારે વ્રજમાં પાછા ફર્યા છે, ત્યારે સખીઓ નાચી કૂદીને એવું ગાતી હતી કે આજ આનંદ, આજ આનંદ, આજ ઉત્સાહ. જીવનમાં શારીરિક, સામાજિક, આધ્યાત્મિક, દૈવિક આવી કેટલી આપદાઓ હોય છે. તમે એક આપત્તિમાંથી કદાચ મુકાઈ જાઓ તો બીજી આપત્તિમાં તો જકડાયેલા હો પાછા. જ્યારે વ્રજવાસીઓ સારી આપત્તિમાંથી મુક્ત થયા છે, ત્યારે નાચી કૂદીને એવું ગાતા હતા કે આજ આનંદ, આજ ઉત્સાહ, આજ આનંદ, આજ ઉત્સાહ, આજ નયનો में ने. વ્રજવાસીઓ ગાતા હતા કે આજ આનંદ, આજ ઉત્સાહ, आज नैनों में ने. सखी हमारे आंगन में, सखी हमारे आंगन में आज कंचन बरसे में. सखी हमारे आंगन में आज कंचन बरसे में. ये स्थिति आज वड़तालમાં દેખાઈ રહી છે કે આજ આનંદ, આજ ઉત્સાહ, आज नैनों में ने. सखी हमारे आंगन में, सखी हमारे आंगन में आज वड़तालમાં कंचन बरसे में, कंचन बरसे में. आज तो आशीर्वादનો વરસાદ વરસી રહ્યો છે. મારા જીવનની ઘણી પારણો મેં કરી. આજે મને એવું દેખાઈ રહ્યું છે કે સારું એ ધર્મકુળ બિરાજમાન હોય. ભગવાન સ્વામિનારાયણે સત્સંગના 6 અંગ નક્કી કર્યા હતા અને 6 અંગ એનું જ નામ સ્વામિનારાયણ સંપ્રદાય. 6 અંગનું એકીકરણ એનું નામ ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ. તો દેશમાં વિદેશોમાં ઘણી પારાયણો થઈ ચૂકી. આજ મને એવું દેખાઈ રહ્યું છે કે સત્સંગના 6 અંગ, સત્સંગના 6 અંગ ઘણા સ્થાનોમાં પૂજ્યપાદ મહારાજશ્રી પોતે બિરાજતા હોય તો શાયદ લાલજી મહારાજ ન હોય, શાયદ લાલજી મહારાજ બિરાજતા હોય તો માતુશ્રી બિરાજતા ન હોય, તો ઘણીક વાર માતુશ્રી પણ બિરાજતા હોય તો વડતાલ જેવું ક્ષેત્ર ન હોય, લક્ષ્મણ દેવનું સાનિધ્ય ન હોય. એક વાત ચોક્કસ દેખાય છે કે અક્ષરધામનું રિઝર્વેશન, અક્ષરધામની એક્ઝિટ અહીંયા લક્ષ્મણારાયણ દેવના ચરણથી જ ચાલુ થાય છે. આ એક્ઝિટ સિવાય કોઈ દિવસ ભગવાન સહજાન સ્વામીના ચરણારવિંદ સુધી પહોંચી શકાય એવું દેખાતું જ નથી. અને આ વાતની પૂર્તિ કથાના પ્રારંભ પહેલા પૂજ્યપાદ મહારાજશ્રી આપણને જે આપી, બહુ સારા સમયસર, બહુ સારા સંજોગમાં પૂજ્યપાદ મહારાજશ્રી આપણું દરેકનું ધ્યાન દોર્યું અને ખરેખર એમના આશીર્વાદ રૂપી આવાજ જો જીવનમાં યાદ રહી જશે તો 84 લાખ જન્મનો ફેરો કાયમ માટે આપણા જીવનમાંથી છૂટી ગયો. મર્યા પછી અક્ષરધામમાં નહીં,
આજ જીવતા જ અક્ષરધામમાં આપણે બેઠા છે. પછી બાપજી વાત કરી કે 9 દિવસ સુધી લક્ષ્મણ દેવનો આ મહાન ઉત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે અને એ ઉત્સવનું દીપ પ્રાગટ્ય ખબર નહીં સમિતિના માઇન્ડમાં નાના બાલલાલનું નામ કેમ આવી ગયું એમ. જ્યારે શતામર સમિતિની મીટિંગ બેઠી હતી તો એ પ્રશ્ન ચર્ચાતો હતો કે ઓપનિંગ કોને હાથે કરશો એમ. તો રાષ્ટ્રપતિથી આરંભી અને ગવર્નર સુધીની વાતો બધી ચાલતી હતી. ખબર નહીં હરિકૃષ્ણ મહારાજે જ પ્રેરણા કરી કે મારું નાનું એવું સ્વરૂપ જો અહીંયા બિરાજતું હોય તો તમે દિલ્હી શું કરવા જાઓ છો? તમારે ગાંધીનગર જવાની કોઈ જરૂર નથી. અને ખરેખર સમિતિએ આ વાતનો નિર્ણય લીધો. બાપજીની આગળ રજૂઆત થઈ. બાપજી ખૂબ ખુશ થયા કે યોગ્ય નિર્ણય તમારે લેવાનો છે. તો યોગ્ય અવસર, યોગ્ય હાથે ઓપનિંગ, યોગ્ય સમયે યોગ્ય દિશા સૂચન, આશીર્વાદના શબ્દો. હવે આમાં મારે શું કહેવું? કથામાં જે કહેવા જેવું હતું તો બધું બાપજી કહી નાખ્યું. હરેક કથામાં બાપજીનું પ્રવચન છેલ્લે હોય. આજ પહેલા આપ્યો એટલે હું બેઠો બેઠો ગભરાતો હતો કે મેઇન પોઈન્ટ તો બાપજી ઉઠાવી લેવાના. હવે તો જે એને પોઈન્ટો આપ્યા છે બસ એનું ખરું રૂપ સત્સંગી જીવન હવે શું આપે છે એનો આપણે શુભારંભ કરશું. પરંતુ સમય થઈ ચૂક્યો છે. ઘડી કી સુઈ ઠીક 12 પર પહોંચ ચૂકી है. લક્ષ્મણ દેવનો પ્રસાદ. અને એમાંય એમ કહેવાય છે મહાભારતમાં કે ભીમને જ્યારે ઝેર આપવામાં આવ્યું પછી કૌરવોએ લઈને યમુનાજીમાં ધકેલી દીધો. અહીંયા રાજ્યમાં સમાચાર મળ્યા કે ભીમ હાથ આવતો નથી, હાથ આવતો નથી, હાથ આવતો નથી. છેવટે ઘોષણા થઈ કે એ મરી ગયો એમ. એને માટેનો શોક મનાણો. પછી એનું 12મું જ્યારે થયું, લાખો માણસો એ 12મામાં આવે જમવા માટે, બ્રાહ્મણો બધા. એ જ ટાઈમે ભીમ પાતાળમાંથી બહાર આવેલો. એટલે બ્રાહ્મણના ટોળે ટોળા જાય ને એટલે ભીમને એમ થયું કે આ ટોળે ટોળા શું જાય છે. એટલે ભીમે કોઈને પૂછ્યું કે તમે બધા ક્યાં જાઓ છો એમ. તો કે હસ્તિનાપુર. કેમ? અરે ભીમનો દાડો છે કે હસ્તો. ભીમ કે આ 12 દાડાનો ભૂખ્યો છું, પેલા હું મારો દાડો ખાઈ લઉં પછી ચોખવટ કરું. એટલે બ્રાહ્મણના ટોળામાં ભીમ ઘૂસ્યો. એટલે બ્રાહ્મણ કહે છે તમે કોણ છો? તો હું બ્રાહ્મણ છું. કે એલા જનોય તો નથી કે. ભીમે કાથીને લઈ અને 3 વડી કરીને ગાંઠ મારી દીધી. જમવા બેસી ગયો ભીમ. સ્વયંસેવકો મળ્યા પીરસવા. 2 લાડુ મૂકતા મૂકતા ભીમ પાસે આવે એટલે ભીમને 2 લાડુ મૂક્યા. એટલે ભીમ કહે છે કે આખું તારું તબડકું મૂકીને પછી ચાખ. બીજી વાર પીરસતા પીરસતા આવે ત્યાં તો ભીમે પેલું આખું તબડકું ખાલી કરી દીધેલું. પેલો કહે છે કે આપું. તો કાપવાની ક્યાં વાત કરે, મૂકીને જ્યાં અહીંથી કોઈ આગળ હજી લઈને ગયો જ નથી કે અહીં મૂકતો જ જા. પરિણામ એ આવ્યું કે આ વાત યુધિષ્ઠિર પાસે પહોંચી કે ખબર નહીં કોઈ મોટો બ્રાહ્મણ આવ્યો છે, એ ત્યાં સુધી જ પીરસનારો પોગે છે, ત્યાંથી પછી આગળ પ્રવાહ હાલતો જ નથી કે. તો યુધિષ્ઠિર કે જેટલું ખાય એટલું આપો, જેટલું ખાય એટલું આપો. પણ કે આ ખજાનો ખાલી થયો, પાછળની પંક્તિ બાકી છે બધી. આ વાત કુંતાજીને કાને પહોંચી. કુંતાજીએ વિચાર કરી लिया
કે લાખો માણસને જમાડી શકાય એટલી મીઠાઈ આ એકલો બ્રાહ્મણ ખાઈ જાય? આ બ્રાહ્મણ ના હોય. એટલે કુંતાજી કહે છે કે મુझे बता दीजिए वे कौन है. સ્વયંસેવકો કહે છે કે આવો માતાજી. સ્વયંસેવકે હાથમાં લાડુની ટોપલી લીધેલી. કુંતાજી ભીમની પાસે જ્યારે પહોંચ્યા ત્યારે સ્વયંસેવકો કહે છે કે આ વ્યક્તિ એવી છે કે અહીંયાથી આગળ કાંઈ પ્રવાહ ચાલતો જ નથી. કુંતાજી સમજી ગયા કે આ તો મારો લાડલો ભીમ છે. અને હાથમાં લાડુ લઈને બેટે આજ મઈ પીરસ રહી હો એમ કઈ લાડુ મૂક્યો. ભીમે લાડુ લઈને મોઢામાં મૂકીને કહે છે બસ मेरी भूख समाप्त हो गई, मेरी भूख समाप्त हो गई. माना हाथनो लाडू आवता भीम एम कहे छे मेरी भूख समाप्त हो गई. तो आज पूज्य मातुश्री तरफ थी आपकी भूख सदा के लिए समाप्त हो गई, सदा के लिए समाप्त हो गई. एक तो लक्ष्मण देव नो प्रसाद मातुश्री ना हाथ थी आ प्रसाद बस जीवन में आज आनंद, आज उत्साह, आज नैनों में नहीं सखी हमारे आंगन में आज कंचन बरसे में. टूक में समय थई गयो छे प्रसाद लेवानो, समय थई गयो छे प्रसाद लेवानो. माटे पेट भरीने खाजो. तमारा बापनु घर छे એટલે જ બાપજીએ પહેલી ચોખવટ કરી લીધી છે કે વરરાજો આમાં લક્ષ્મણ દેવ છે અને આપણે તો જાનૈયા છીએ તો પછી દાબવાનું ને બીજું શું ખરું. કોઈ ઘરના ઢેબરા લાવશો નહીં, કોઈ ઘરના ભાતા લાવીને ખાશો નહીં અને ખાશો તો લક્ષ્મણ દેવને અને અમારે પૂજ્ય માતુશ્રીને માઠું લાગશે. આજ તો પ્રસાદ 9 દિવસ સુધી आपने प्रसाद आरोगवानो छे. एटले मध्याह्न पछी दोपहर के बाद कथानो आपणे शुभारंभ करशुं. अत्यारे भगवानना मंगलमय नाम स्मरणनी साथे कथाने विराम. स्वामी नारायण 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 स्वामी नारायण. बोलो स्वामी नारायण. पुण्यं भुवे कुरुक्षेत्रं धर्मवृद्धिमविप्सुभिः. पुण्यं भुवि कुरुक्षेत्रं धर्मवृद्धिमविप्सुभिः. सेव्यमानं सुमहतिभिर्सेव्यमानं सुमहतिभिर्वर्षे भवति भारते वर्षे भवति भारते. सेव्यमानं सुमहति वर्षे भवति भारते.
वर्ष भगवती भारते पुण्यं भोवितुरुक्षेत्रं धर्मवृद्धिमभीत्सुभिः पुण्यं सेव्यमानं सुमतिभिः वर्षे भगवती भारते सेव्यमानं सुमतिभिः वर्षे भगवती भारते वर्षे भगवती भारते वर्षे भगवती भारते શ્રીમદ ધર્મશાસ્ત્ર સત્સંગી જીવનના 5 પ્રકરણો છે. સત્સંગી જીવનને ધર્મગ્રંથ કહેવામાં આવે છે. સત્સંગી જીવનનો મુખ્ય મિનિંગ રહ્યો છે કે કોઈ બી આધ્યાત્મિક સાધન તમે કરો તો પરમેશ્વરના અનુસંધાનની સાથે જ કરો. સત્સંગી જીવન એવું સમજાવવાનો પ્રયાસ કરશે કે તમે ધર્માચરણ કરો, તમે ભક્તિનો કોઈ આશ્રય લ્યો, જ્ઞાન વૈરાગ્યનો આશ્રય લ્યો, પણ પરમેશ્વરને છોડીને જો તમે કરશો તો એ કરેલું જે ધર્માચરણ, આચરણ કરાયેલી ભક્તિ, પાલન કરાયેલો વૈરાગ્ય, એનો કોઈ અર્થ નહીં સરે. સત્સંગી જીવન એવું માનશે કે ભગવાનના આશ્રય કર્યા પછીથી જ આ આધ્યાત્મિક સાધનો જો તમે કરશો તો એ આધ્યાત્મિક સાધનના માધ્યમથી તમે પરમેશ્વરને મેળવી શકશો. જો પરમેશ્વરને છોડીને તમે આધ્યાત્મિક સાધન કરશો તો એ સાધનથી શક્તિ આવશે, પણ તમને પરમેશ્વરની જે પ્રાપ્તિ જોઈએ છે એ નહીં થઈ શકે. પૂર્વ ઇતિહાસોમાં અનેક લોકોએ ધર્મનું પાલન કર્યું છે, જ્ઞાન વૈરાગ્યનું પાલન કર્યું છે, પણ પરમેશ્વરને છોડીને કર્યું, તેના જીવનમાં કશું એ મેળવી શક્યા નથી. તો સત્સંગી જીવનના જે 5 પ્રકરણો, સત્સંગી જીવન એ 5 પ્રકરણના માધ્યમથી એ મિનિંગ સમજાવવાનો પ્રયાસ કરશે કે જે કંઈ કરો એ પરમેશ્વરના થઈને પછી કરજો. આ સત્સંગી જીવન ગ્રંથ છે, એના વક્તાનું નામ છે સુરત મહર્ષિ. સુરત મહર્ષિએ જગન્નાથપુરીમાં સમુદ્ર તટ પર પ્રતાપસિંહ નામના રાજાને આ ગ્રંથની કથા સંભળાવી હતી. આ ગ્રંથ એટલે અદ્ભુત છે કે આ ગ્રંથના બતાવેલા રસ્તે જો જીવાત્માઓ ચાલે તો એક જ કે આ ગ્રંથના બતાવેલા રસ્તે જો જીવાત્માઓ ચાલે તો એક જ જન્મે એ પરમેશ્વરને મેળવી શકે. હું જ્યાં સુધી હિન્દુ ગ્રંથોના અધ્યયનથી સમજી શક્યો છું ત્યાં સુધી આ એક જ ગ્રંથ એવો દેખાય છે કે જે ગ્રંથે
પરમેશ્વર સુધી પહોંચવાનો બહુ સહેલો રાહ બતાવ્યો હોય તો પ્રતાપસિંહનો પહેલો પ્રશ્ન એ હતો કે પરમેશ્વર કેમ મળે? જગતમાં બધું મળે છે, પરમેશ્વર જ્યાં સુધી ન મળે ત્યાં સુધી મેળવેલાનો કોઈ અર્થ નથી. અબજો વર્ષો પહેલા આ સંસારનું નિર્માણ થયું. અબજો વર્ષોથી સૂર્યોદય થાય છે, સૂર્યાસ્ત થાય છે. અબજો વર્ષોથી માણસ જન્મે છે, મોતના મોઢામાં ધકેલાઈ જાય છે. જીવનનો એન્ડ તો ત્યાં છે, પરમેશ્વરનું ચરણારવિંદ. સુખની વ્યાખ્યા સત્સંગી જીવન એ કરશે કે તમે જે સુખ માની રહ્યા છો એ સુખ નથી, એ દુઃખ મિશ્રિત સુખ છે. सुख छे भगवान सहजान स्वामी के चरणारविंद में. जब तक आप वहां तक नहीं पहुंच पावे तब तक सुख सुख नहीं है. सुरपुर नरपुर नागपुर, सुरपुर नरपुर नागपुर, અને એ તીન में सुख ना. तो सुख कहाँ है? सुरपुर એટલે સ્વર્ગલોકમાં તો સુખ નથી. સુરપુર નરપુર નાગપુર અને એ તીન में सुख नाय. कहाँ सुख हरि के चरण में અને કા સંતન કી માં. ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં જ સુખ છે. અને એટલે જ મુક્તાન સ્વામી એવું કહેતા, સુખ પામી સખી સુખ પામી. પહેલા પ્રકરણમાં પ્રતાપસિંહજીના પૂછવાથી સુરત મુનિ શતાન સ્વામીનું જીવન ચરિત્ર કહેશે અને શતાન સ્વામીના જીવન ચરિત્રથી સત્સંગી જીવન એવું સમજાવવાનો પ્રયાસ કરશે કે બાબાનો જન્મ ત્રેતા યુગમાં ભગવાન રઘુનાથજી જ્યારે પધાર્યા હતા એ ટાઈમે થયો હતો. મહર્ષિ ગૌતમજીના એ પુત્ર હતા, એટલે હનુમાનજીના મામા થાય. આ ગ્રંથના લેખક હનુમાનજી મહારાજના સગા મામા થાય. આ શતાન સ્વામીએ ત્રેતા યુગમાં પરમેશ્વરને મેળવવા માટે વર્ષો સુધી સાધન કર્યું, છતાં પરમેશ્વરની પ્રાપ્તિ ન થઈ. એ જ શતાનંદ મહાભારતના યુગમાં મૈત્રેય નામે પાછા પધાર્યા અને ભગવાન દ્વારકેશની આરાધના કરી. જીવન સમાપ્ત થયું. પરમેશ્વરને મેળવવાની આશા સફળ ન થઈ. એ જ શતાનંદજી સ્વામિનારાયણ યુગમાં, સત્સંગી જીવનના યુગમાં મિથિલામાં વિષ્ણુદત્ત નામે બ્રાહ્મણ અને વેણી નામે એમના ધર્મપત્ની એને ત્યાં જન્મે છે. શતાનંદ એવું નામ રાખવામાં આવ્યું છે. આ શતાનંદજીએ આ દેશની રહેલી પ્રજાને એક બહુ સરસ રાહ બતાવ્યો કે કોઈ પણ આધ્યાત્મિક ક્રિયા કરતા પહેલા તમે ભગવાનના ચરણના આશ્રિત થાઓ,
ભગવાનના ચરણારવિંદના આશ્રિત થશો એટલે તમારા જીવનમાં કાયમને માટે પછી સુખ સુખ અને સુખ. એટલે મુક્તાનંદ સ્વામી શતાનંદ સ્વામીના જીવન ચરિત્ર ઉપરથી આપણને એક પદ બતાવ્યું. સુખ પામી સખી સુખ પામી. શતાનંદ સ્વામીના જીવન ચરિત્રથી સ્વામી એમ કહેવા માંગે છે કે હજારો જન્મ સુધી તમે સાધન કરશો એનાથી શક્તિ મળશે, શાશ્વત સુખ નહીં મળે. હજારો જન્મ સુધી તમે ધર્માચરણ કરશો એનાથી તમને શક્તિ મળશે, પરંતુ શાશ્વત સુખ તમને નહીં મળે. સુખ ત્યારે જ મળશે કે જ્યારે તમે ભગવાનના ચરણારવિંદનો આશ્રય કરશો. એટલે જ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વર્તમાન જેને કહેવાય છે એની પર બહુ મોટો ભાર આપ્યો છે કે સૌથી પહેલા વર્તમાન ધરાવીને ભગવાનને શરણે થાઓ. જ્યાં સુધી તમે ભગવાનને શરણે નહીં થાઓ ત્યાં સુધી તમારા સાધન તમને દુઃખમાંથી સુખ તરફ નહીં ઢસડી શકે. જ્યારે ભગવાનને શરણે તમે થશો એટલે સુખ પામી સખી સુખ પામી. બહુ સરસ પદ છે. સુખ પામી સખી સુખ પામી. હું તો શામળિયાને શરણે જાતા. શતાનંદ સ્વામીના જીવન ચરિત્ર ઉપરથી મુક્તાનંદ સ્વામી એવો મત દોહરાવે છે કે હજારો જન્મ ચાલ્યા જશે, ઊંધે માથે તપ કરી કરી હજારો જન્મ તમે ગુમાવશો, તમને પ્રભુ નહીં મળે, તમને શાશ્વત સુખ નહીં મળે, તમને અક્ષરધામ નહીં મળે. તો કબ મિલે? તો સ્વામી કહે છે કે ભગવાનને શરણે જ્યારે તમે થશો એટલે તમારા જીવનમાં કાયમ માટે શાશ્વત સુખ મળશે.
સુખ પામે, સુખ પામે.